પેટલાદ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટર તન્વીબેનની કાર અચાનક બની બેકાબુ। હોસ્પિટલમાં દર્દીની ખબર અંતર પૂછવા આવેલા સગા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેસી નાસ્તો કરતા હતા। એ સમયે હોસ્પિટલના ડોક્ટર તન્વીબેનની કારે વર્ષાબેન સહિત 2 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં વર્ષાબેન નામની મહિલાને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે આણંદ હોમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી પોલીસે ડોક્ટર સામે 11-21-50-26-0417/2026 BNS 125 A 125 B કલમ 177-184 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભગવત ભટ્ટ, પેટલાદ। આપનું નામ અને પરિચય? મારું નામ વાઘેલા પ્રવીણભાઈ રમણભાઈ, ગામ મુરત, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ। આ જે ઘટના બની છે એ કેવી રીતે, ક્યાં અને શું થયું એ જણાવશો? સાહેબ, અમે ગઈકાલે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મારા શાળાના દીકરાનું એપેન્ડિક્સનું ઓપરેશન હોવાથી અમે ત્યાં ખબર જોવા માટે ગયા હતા અને ત્યાં બપોરનો ટાઈમ હતો। બપોરના ટાઈમે બધાએ જમવા માટે બહાર બેઠા હતા। ત્યાં જમતા હતા તે અને ત્યાં અચાનક પાછળથી ગાડી આવી અને એ ગાડી સરકારી હોસ્પિટલના ત્યાં ડૉક્ટર તન્વી મેડમ હતા, તે પોતાના ફોનમાં વ્યસ્ત હતા અને તેમને ત્યાં ગાડી સ્ટાર્ટ કરી। ફોનમાં તેમને ગાડીનું કંઈ ભાન ન રહ્યું અને એમને સીધા આગળ બેઠેલાઓને સીધી ગાડી ચડાવી દીધી। ત્યાં એમને ગાડી ઉપર ચડાવી દીધી અને તેમાં 3 જણા ઘાયલ થયા છે। તેમાં એકને નોર્મલ ઇજાઓ છે અને એક છે એમને હાથમાં ફ્રેક્ચર છે અને બીજા જે હતા અમારા ધર્મપત્ની વર્ષાબેન પ્રવીણભાઈ વાઘેલા, તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। પેટલાદથી ત્યાં આણંદ હોમ હોસ્પિટલમાં વધારાની સારવાર હેઠળ આણંદ હોમ હોસ્પિટલમાં લાયા છે।